વાત કોની સત્તા સ્થાનિક સ્વરાજનો જંગ 25 વર્ષથી એ નગરપાલિકા જ્યાં ભાજપ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વિપક્ષ કહે છે કે અહીંયા વિકાસ ખાડે ગયો છે। અમે વાત કરી રહ્યા છીએ ભાવનગરની શિહોર નગરપાલિકાની। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે અને આ નગરપાલિકામાં કુલ 9 વોર્ડમાં 36 બેઠકો છે। 23 સભ્યો ભાજપના છે અને 11 સભ્યો કોંગ્રેસના। એક તરફ ભાજપ વિકાસના મોટા દાવા કરે છે તો બીજી તરફ કોંગ્રેસ કહે છે કે અહીંયા સ્થિતિ એવી છે કે શિહોર ગામડું બનતું જાય છે। 100% શિહોરના લોકોનો આશીર્વાદ આ વખતે કોંગ્રેસને મળશે। એનું કારણ છે કે શિહોરના લોકો પ્રાથમિક જરૂરિયાતથી વંચિત રહી ગયા છે। નળ ગટર રસ્તા શિહોરમાં આ એક મેઇન સમસ્યા છે। ભ્રષ્ટાચારનો પણ મુદ્દો છે। છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું છે, પણ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી। જીતના દાવા તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીં મતદારો શું કહી રહ્યા છે એ જાણવું અગત્યનું છે। આપને કહી દઈએ કે શિહોર નગરપાલિકામાં 46,705 મતદારો છે, જેમાંથી 24,314 પુરુષ અને 22,391 મહિલા મતદારો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે જાહેર થઈ ચૂકી છે ત્યારે અમે ઊભા છીએ ગુજરાતના છોટે જ કાશી ગણાતા શિહોરમાં। શિહોરના લોકો અમારી સાથે જોડાયા છે, સીધી તેમની સાથે વાત કરશું। શિહોરમાં શું સમસ્યા છે, અહીંયા વિકાસ થયો છે કે નથી થયો, અને એટલા વર્ષોની અંદર જે શાસકો છે તેમણે કયા કામો અધૂરા રાખ્યા અને કયા કામો થયા છે, શું કહેશો શિહોરના વિકાસને લઈને? શિહોર નગરપાલિકામાં 46 વર્ષથી એક હતું શાસન છે। આજે 15 દી અને 20 દી પાણી આવે છે શિહોર નગરપાલિકા વિસ્તારમાં, અને રોડ રસ્તાનો એટલો બધો પ્રોબ્લેમ છે કે લોકો હેરાન થઈ ગયા છે। શિહોર નગરપાલિકા વિસ્તારમાં 46 વર્ષમાં કાંઈ વિકાસ થયો એવું લાગતું નથી। પાણી 15 દી મહિને પાણી લોકોને મળે છે। કોઈ પણ નગરપાલિકાની અંદર મોટા બગીચાઓ પણ નથી, અને કોઈ ખરેખર લોકો હેરાન થઈ ગયા આ સત્તાથી। સમસ્યાનું વર્ણન થઈ રહ્યું છે ત્યારે ચાની ચુસ્કી લગાવી રહ્યા કાકા સાથે વાત કરશું। શું કહેશો શિહોરના વિકાસને લઈને, શું છે સમસ્યા? વિકાસમાં તો અમે થઈ હવે આ પાણીનું છે, રોડ બનતા નથી, અને 20 દીએ પાણી આપે, અમારે કેમ રહેવું કયો? તમે કયો તમારે યારે આવું? એક તો માણસ ધંધા નથી, 250 રૂપિયા મારે ટાંકાને દેવાના ને, મારે ધંધો નથી, 3 મહિનાથી હું આટા જ મારું છું। બેરોજગારીની પણ ફરિયાદ છે અને પાણીની મૂળભૂત જરૂરિયાત કહી શકાય તેવી પાણીની સમસ્યા છે। શું કહેશો અહીંયા શહેરના વિકાસને લઈને? શિહોર ગામમાં છેલ્લા 40 વર્ષથી, જેમ મારા સાથી મિત્ર માવજીભાઈએ કીધું એમ, કોઈ પણ પ્રકારનો વિકાસ છે અને રોડ રસ્તાની મેઇન સમસ્યા। શિહોરની ગમે એ બજારમાં તમે નીકળો, તમે ત્યાં ગટર ઉભરાતી તમને જોવા મળશે। સ્ટ્રીટ લાઇટ તો તમારા ઘર પાસે કે તમારા વિસ્તારમાં બંધ હોય। ટૂંકમાં અહીંયા કોઈ પણ પ્રકારનો ભાજપ પક્ષે વિકાસ નથી કર્યો, માત્ર આનંદ કર્યો છે અને પૈસા ખાધા છે બસ। સ્થાનિક જે શાસકો છે તેના વિરુદ્ધમાં ફરિયાદ થઈ રહી છે કામગીરીને લઈને। યુવાનો માટે શહેરમાં શું વ્યવસ્થા, રોજગારીને લઈને કેવા કામ થયા છે નગરપાલિકા દ્વારા? એક પણ કાર્ય યુવાનો માટે જોવા જાવ તો થયેલું નથી। અને વાત કરીએ તો શિહોર શહેરની અંદર મુખ્ય સમસ્યા પાણીની ગણાય છે। 25 વર્ષથી ભાજપ પ્રેરિત નગરપાલિકા ચાલે છે, અને 25 વર્ષ પછી શહેરના સંગઠનની અંદર પ્રમુખની નિમણૂક થતી હોય અને 25 વર્ષે જે પ્રમુખને પાણી માટે ગાંધીનગર સુધી રજૂઆત કરવી પડતી હોય, અને મુખ્ય ચાડી આ જ ખાય છે કે શિહોરની અંદર પ્રાથમિક સુવિધા પણ ભાજપ આપી શક્યું નથી અત્યાર સુધી। મૂળ સમસ્યા શિહોરની અગાઉ પણ TV9 અહેવાલ રજૂ કરી ચૂક્યું છે કે આ શહેરની અંદર પાણીની સમસ્યા મુખ્ય છે, ત્યારે શું કહેશો પાણીની સમસ્યા માટે પબ્લિકને કેવા પ્રકારની તકલીફ? શિહોરના પબ્લિકને 25 વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે અત્યાર સુધીમાં કોઈ પણ વિકાસના કાર્ય કર્યું નથી। પાણી બાબતમાં પાણીના ટાંકા ફિલ્ટરનું કોઈ પ્લાન નથી, ફિલ્ટર છે પણ એ ચાલુ નથી। અને જ્યારે આપણે ચીફ ઓફિસર પાસે કે કોઈ પણ એના પ્રમુખ પાસે જાય તો એમ કે ફિલ્ટર શરૂ છે, અત્યારે અમે બંધ હાલતમાં ફિલ્ટર પડ્યું છે। 25 20 દિવસે પાણી આવે છે, પાણીનો પ્રોબ્લેમ, પાણીની સમસ્યા મુખ્ય છે। પાણી સિવાય, રોડ રસ્તા સિવાય બીજી શું સમસ્યા શહેરમાં? પાણી છે, ત્યાં ગટરો ઉભરાણી છે। 3 નંબર વોર્ડમાં કાંઈ પણ વિકાસ કઈ જાતનો છે નહીં। અત્યારે હાલમાં પણ તમે જોવો તો જોઈ શકો છો, અને રાત્રે 3 વાગે પાણી આપે, 15 દિવસે પાણી આપે, તોય તે કાંઈ એનો કાંઈ વિકાસ નથી। મૂળભૂત જરૂરિયાતો, પાણી, ડ્રેનેજ, રોડ રસ્તાની ફરિયાદ સામાન્ય નાગરિક પણ કરી રહ્યો છે। શું છે સિનિયર સિટીઝનોને લઈને, વૃદ્ધોને લઈને કેવા પ્રકારની સમસ્યા, આપનું શું માનવું છે? કોઈ વ્યવસ્થા તો છે જ નહીં, બધાએ કીધું છે, પણ આ 2 સ્કૂલ છે છતાં પણ કોઈ મૂક્યા નથી। કેટલા વખત જાહેરાત કરીએ કે મૂકશું, આ 2 સ્કૂલ છે,
ત્યાં બમ નથી મૂકતા. બીજે તો ઘણા બમ છે વર્તે ખોડિયા બધે, પણ અહીં 2 બમ મૂકાતો છે, 2 સ્કૂલ છે, છતાં પણ કોઈ. શું માનો છો વડીલ, આપને આ ગામ શહેરની અંદર વિકાસ થયો છે કે નથી થયો? હવે હું એમ કહું છું, મારું વતન તો અહીંયા નથી, પરંતુ અહીંયા છેલ્લા 24 વર્ષથી આવ્યો. આવીને મને એમ થયું કે હું અહીંયા ક્યાં આવી ગયો. કારણ કે અહીંયા આગળ તમે જુઓ તો જે કાંઈ બધી સમસ્યા છે, રોડની છે, ગટરની છે, પાણીની છે, આ બધી અત્યાર સુધીમાં 24 વર્ષમાં, જે દાખલા તરીકે દાદાના વાવ ત્યાં બટન બાજુ તાના ટોકરી છે, ત્યાં સુધીમાં 24 વર્ષથી એક ધારું એમને મળશે. ખાલી ફક્ત નેતાઓ આવે ત્યારે ડામર કે રોડ પૂરતું કરે. વિકાસ નથી તેવું માની રહ્યા છે. શું માનો છો આપ શહેરના વિકાસને લઈને? નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, કઈ વાતને ધ્યાને રાખીને આપ મતદાન કરશો? મતદાનની વાત તો આપણે થોડી કહીએ, મતદાનને વાર છે. વિકાસનો વાત કરીએ તો અહીંયા છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. 27 વર્ષમાં રોડ, રસ્તા, ગટર અને શૌચાલયમાં તમામ ઠેકાણે ભ્રષ્ટાચાર થયો છે. અને પાણી તો અહીંયા અમુક વિસ્તારમાં તો 20-20 દિવસે આવે છે. એટલે આ લોકોનો કોઈ વિકાસ તો કર્યો નથી, ભ્રષ્ટાચાર જ કર્યો છે. એક વડીલ છે તે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. શું માની રહ્યા છો શહેરના વિકાસને લઈને? ચૂંટણી યોજાવા જઈ રહી છે, કઈ વાતને ધ્યાને લઈને, કયા મુદ્દાઓને ધ્યાને રાખીને આપ મતદાન કરવાના છો? આમાં સાહેબ એવું છે, મતદાન તો કરવું જ પડે, હર કોઈ નાગરિકની ફરજમાં આવે છે. પણ જેથી કરીને આજે પાલિકા લોકોની ને એ લોકોની ફરજમાં એ આવે છે કે અમારે જે સિહોરમાં માધવનગર સોસાયટી જે ગરીબસા પીર પાસે છે, હાલમાં 18 થી 19 વર્ષ થયા છે, એમાં હજી અમારા પાણીની સમસ્યા છે, રોડની સમસ્યા છે. હજી સુધી નગરપાલિકામાં 556 અરજીઓ અમે આપેલી છે, પણ હજી એ લોકો ધ્યાન આપતા નથી. આ હતા શિહોર શહેરના લોકો. તેમનું માનવું છે કે આટલા વર્ષોના શાસન પછી પણ વિકાસના કામો જે થવા જોઈએ તે થયા નથી અને મૂળભૂત જરૂરિયાત કહી શકાય પ્રજાની, લોકોની, પાણી, ડ્રેનેજ, ગટર અને રોડ રસ્તા જે સામાન્ય વસ્તુ છે, જે વિકાસ જે નગરપાલિકાના શાસકોની મૂળ કામ છે તે પણ નથી થયું. અને આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શિહોરના લોકો મતદાન કરવાના છે તે વાત પાક્કી છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.